લોકોનો વિશ્વાસ પણ દિલીપભાઈએ અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે. જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપભાઈની ઇમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈએ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એ દિલીપભાઈની તપાસમાં નીકળશે. અમરેલીની અંદર જે લેટર કાંડ સર્જાયો હતો તેને 20 દિવસ ઉપર થઈ ગયા છે. 20 દિવસથી સતત એના ઉપર તપાસો હાથ ધરવામાં આવી છે. આઈપીએસ દિલીપ રાય જેવા અધિકારીઓની નિમણૂક કરતાની સાથે જ એ અમરેલી જિલ્લાના જે તપાસ જે કરવાની હતી, તપાસ અર્થે જ્યારે નિર્લિપ્ત રાય એ અમરેલી ખાતે ફરી એકવાર પહોંચ્યા ત્યારે ત્યાં ખળભળાટ મચી ગયો હતો અને જે નેતાઓ હતા એ નેતાઓ અમુક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પરંતુ જ્યારથી આખો વિવાદ સર્જાયો અને જે પત્રકાંડ થયો ત્યારથી જે સત્તા પક્ષના અમુક દિગ્ગજ નેતાઓ કે જે સત્ય જાણે છે કદાચ અને એમને એવું લાગે છે કે જે તપાસ થશે એ તપાસ સાચી થશે, એ જ દિશામાં તપાસ થવી જોઈએ કે જે રીતે કાયદો અને કાનૂન કરતી હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. વાત કરવી છે દિલીપ સંઘાણીની, ઇફકોના ચેરમેન, કે જેઓ આ વિવાદ જ્યારથી સર્જાયો ત્યારથી લઈને ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરીને ખોટી રીતે જેલમાં રાખવામાં આવી હતી ત્યારે ચોથા દિવસે દિલીપ સંઘાણી સહિતના નેતાઓ એ પાયલ ગોટીને જેલમાં મળવા માટે ગયા તો ત્યાં તેમણે કહ્યું કે અમે જેમ બને એમ તેમને વહેલામાં વહેલી તકે બહાર કાઢવાના પ્રયત્ન કરીશું. પરંતુ એમને એક બીજી ઓફર પણ અપાય. ઓફર એ રીતે અપાય કે એક બેંક છે ને બેંકની અંદર એમને નોકરી આપવાનો વાયદો અપાયો. ખૂબ સારી વાત કરી હતી દિલીપભાઈ સંઘાણીએ ત્યારે, કારણ કે જે દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી અને એને પોતાનો રોજગાર મળી શકે, એમને સપોર્ટ કરે, આવા નેતાઓ ક્યાં મળે છે અત્યારે? પણ એ દિલીપ સંઘાણીએ કરી બતાવ્યું, એક વાયદો કર્યો અને એ વાયદામાં કદાચ ખરા પણ ઉતરી જશે. પરંતુ જે તપાસની વાત કરવી છે, તપાસ નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓને સોંપવામાં આવતાની સાથે જ ચર્ચાઓ એ જાગી કે શું ખરેખર નિર્લિપ્ત રાય કે જે પહેલા પણ એસપી હતા અમરેલીમાં ને ત્યારે જે રીતે તપાસ કરતા, જે સચોટ નિવેદનો બદલી આપતા, ત્યારબાદ જે 2 નંબરના ધંધા કરતા, તે લોકોમાં ફફડાટ વ્યાપી ચૂક્યો હતો, એ જ નિર્લિપ્ત રાય છે, એ જ દિશામાં તપાસ કરશે. સૌ કોઈને ભરોસો છે એ નિર્લિપ્ત રાયની તપાસ પર અને અણી આવીને ત્યાં અટકી છે કે નિર્લિપ્ત રાયની તપાસમાં શું બહાર આવે. કારણ કે અમુક એવા નેતાઓ પણ જોયા છે કે જે ભૂગર્ભમાં છે અને એવું લાગે છે કે જો આમાં અમારું નામ ખુલશે તો પછી અમારું શું થશે, અમે જનતા વચ્ચે કઈ રીતે જશું? કારણ કે જ્યારે મત માગવા સમયે અમે તો મોટા વાયદા કર્યા હતા પણ અમે ખેર પૂરા ન કરી શક્યા તો શું પછી અમારા વરઘોડા નીકળશે? એટલે અમુક એવા નેતાઓ પણ છે, એવા પોલીસ કર્મચારીઓ પણ છે કે જેનામાં પણ ડર પેદા થઈ ગયો છે કે નિર્લિપ્ત રાયની તપાસ થશે તો એ તટસ્થ થશે, એકદમ સચોટ થશે. એટલે એ પોલીસ કર્મચારીઓ પહેલા જ્યારે 2 દિવસ સુધી અમરેલીમાં એ ધામા નાખ્યા, તપાસ થઈ, પહેલા દિવસે પાયલ ગોટી સહિતના લોકોના નિવેદન લીધું, બીજા દિવસે જેલમાં ગયા કે જે આરોપીઓ જેલમાં બંધ હતા એ તમામના નિવેદનો લીધા. ત્યારબાદ જે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, સસ્પેન્ડ કર્મચારીઓની સાથે પણ બેઠક કરીને એમના પણ નિવેદનો લેવામાં આવ્યા. એસપી સંજય ખરાટ છે તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા. એ આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમરેલીના એ નેતાઓ દિલીપ સંઘાણીની એક પ્રતિક્રિયા આવી કે જેની અંદર પત્રકારોએ પૂછ્યું કે સાહેબ, દિલીપ સંઘાણી સાહેબ કે જે નિર્લિપ્ત રાય જે તપાસ કરી રહ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે? ત્યારે દિલીપ સંઘાણીની વાત એ ખૂબ સારી હતી, કારણ કે આવા અધિકારીઓ પણ ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું કે લોકોના દિલ જીતવાના હોય છે અધિકારીઓએ, અને એ અમરેલીમાં નિર્લિપ્ત રાયે કરી બતાવ્યું હતું. તો અમરેલીની જનતાને અને મને પણ વિશ્વાસ છે કે આમાં જે પણ થશે એ સાચું થશે અને જે પણ ખોટું હશે એ તરત બહાર આવશે. શું કહ્યું નિર્લિપ્ત રાય વિશે દિલીપ સંઘાણીએ? પહેલા સાંભળીએ. નિર્લિપ્ત રાય એસપી તરીકે અમરેલીમાં કામ કરી ચૂક્યા છે. જોલે જ કોઈ એસપીને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હોય એટલી સબળ લોકપ્રિયતા નિર્લિપ્ત રાયે અમરેલીમાં મેળવી હતી અને લોકોનો વિશ્વાસ પણ નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે. જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપ રાયની ઇમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈએ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એ દિલીપ રાયની તપાસમાં નીકળશે. તો જે રીતે અમરેલીનો આખો આ પત્રકાંડ સર્જાયો ને પત્રકાંડમાં નવા વળાંકો, નવા ચહેરાઓ, આંદોલન
આમરણ ઉપવાસ, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો, પટ્ટા મારવાની લઈને આ તમામે તમામ ઘટનાઓ બાદ ફરી જે આખી ચર્ચા ઉપર જે અહીં આવીને અટકી છે એ છે કે નિર્લિપ્ત રાયની તપાસમાં શું બહાર આવશે. કારણ કે 2 દિવસની તપાસ કર્યા બાદ નિર્લિપ્ત રાય રવાના થઈ ગયા હતા અમરેલી ખાતેથી, પણ એ 2 દિવસ સર્કિટ હાઉસમાં શું ચાલ્યું તેના પર સૌ કોઈની નજર છે. કારણ કે ત્યાં જે લોકો આખા પત્રકાંડમાં સંડોવાયેલા હતા એ તમામે તમામ લોકોના નિવેદનો લેવામાં આવ્યા, વરઘોડો કઈ રીતે કાઢવામાં આવ્યો તેનું નિવેદન લેવામાં આવ્યું, એ તમામે તમામ પ્રકારની વાતચીતને લઈ નિવેદનો નોંધવામાં આવ્યા છે. હવે ઉપરથી એ ચોપડો ખુલે એટલે અહીંયાથી જે ચોપડો લઈ ગયા છે, જે તપાસનો ચોપડો, એ ઉપર જાય ત્યાં તપાસ થાય ને ફરી એકવાર નિર્લિપ્ત રાયનો ચોપડો ખુલે અને જો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો અમરેલીની જનતા પણ જાણે કે ખરેખર પત્ર સાચો હતો કે ખોટો. શું માનવું છે તમારું? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.